ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની વિજય ગાથાના ગૌરવમાં ભરૂચમાં તિરંગા યાત્રાનું ભવ્ય પગપાળા રેલીનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી લોકો જોડાયા હતા। ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ વિજય ગાથાની સફળતાની ઉજવણી કરવા ભરૂચમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચના માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી વિશાળ પગપાળા તિરંગા યાત્રા યોજાઈ હતી। રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભારતીય સેનાના શૌર્ય અને સાહસને બિરદાવ્યો હતો। આ પગપાળા યાત્રા ભરૂચ જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં નીકળેલી તિરંગા યાત્રામાં સાધુ સંતો, મહંતો સહિત કિન્નર સમાજના લોકો તેમજ રાજકીય નેતાઓ અને વિવિધ સમાજના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના સથવારે જોડાયા હતા। આ પગપાળા તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા અને ડીજેમાં રાષ્ટ્રભક્તિના ગીત સાથે સમગ્ર ભરૂચ શહેર દેશ પ્રેમમાં ઝૂમી ઉઠ્યું હતું। 22 એપ્રિલે કાશ્મીરની પહેલગામની બેસરણની ખીણમાં જે આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે પર્યટકોની, એની સામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને કલ્પના પણ નહીં આવે એ ભાષામાં એમને જવાબ આપવામાં આવશે। અને એ જ રીતે આપણે આ દેશની લશ્કરની 3 પાંખે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના અડ્ડા છે એને નેસ્ત નાબૂદ કરેલા છે। ઉપરાંત આતંકવાદીઓને એને ખાત્મો બોલાવેલો છે અને આપણા જે બહાદુર જવાનોએ જે શૌર્ય દાખવ્યું એના અભિનંદન માટે આજે સ્વૈચ્છિક રીતે ભરૂચ શહેરની તેમજ જિલ્લાના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા છે, એનું અમે ખૂબ સ્વાગત કરીએ છીએ। બધા જ ધર્મના સંપ્રદાયના લોકો આજે સ્વૈચ્છિક રીતે આ તિરંગા યાત્રામાં માતરિયા તળાવથી આપણે સ્ટેચ્યુ પાર્ક સુધીની જે યાત્રા છે એમાં જોડાયા છે। સૌનું સ્વાગત છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।